અમદાવાદમાં સેનાના જવાનોએ પણ કર્યા યોગાસન। વિશ્વ યોગ દિવસે ભારતભરમાં યોગ કરાતા હોય તો પછી સેનાના જવાનો કઈ રીતે પાછળ રહે? આર્મી કેન્ટોનમેન્ટમાં 16 યુનિટના 2000 જવાનો યોગમાં જોડાયા। ગોલ્ડન કતાર ડિવિઝનના HK ભનોત પણ યોગમાં જોડાયા હતા। સમગ્ર દેશભરમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે આવેલી ગોલ્ડન કતારના જે જવાનો છે 2000 જવાનો જે ટોટલ 16 યુનિટમાં જે ફેલા છે તમામે તમામ જવાનો આજે એક સાથે યોગા કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે કે જે આ જવાનો છે ખાસ કરીને આ પોતાના ડિસિપ્લિન અને અનુશાસનમાં રહેતા હોય છે। આ જે જવાનો છે એ દિવસ દરમિયાન રોજ એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ ખાસ કરીને જે પ્રકારે સરકાર દ્વારા જે યોગાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોગાની અંદર મોટાભાગના જવાનો ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા અડધા એક કલાકથી આ જવાનો અહીંયા આગળ યોગા કરી રહ્યા છે। તદુપરાંત આ 16 યુનિટના જો વાત કરવામાં આવે તો મેજરથી માંડીને સુબેદાર સુધીના જે તમામે તમામ જવાનો છે, અધિકારીઓ છે એ અહીંયા આગળ એકત્રિત થયા છે અને તમામે તમામ હાલ યોગા સાથે જોડાયેલા છે અને આપ જોઈ શકો છો જે પ્રમાણે આ બધા યોગા કરી રહ્યા છે। અલગ અલગ જે યોગાની જે એક્સરસાઇઝ કહેવાતી હોય છે એક્સરસાઇઝ કરી રહ્યા છે। ખાસ કરીને આની અંદર કોઈ પણ પ્રકારનો મતભેદ જોવા નથી મળી રહ્યો, બધા એક સરખા એક સમાન એક જ મંચ ઉપર એક સાથે યોગા કરી રહ્યા છે। ખાસ કરીને જો આર્મીની જો વાત કરવામાં આવે તો આર્મીના જે જવાનો છે એ ડિસિપ્લિન, અનુશાસિત અને ખાસ કરીને વ્યવસ્થામાં એકદમ સજ્જ જોવા મળતા છે, પરંતુ જે પ્રમાણે સમગ્ર દેશની અંદર યોગાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે 2000 થી વધુ જવાનોએ આ યોગામાં ભાગ લીધેલો છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GS TV, અમદાવાદ।